તો હવે ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે। ચાંદીપુરાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। સાલોડ ગામમાં 1 વર્ષના બાળકમાં લક્ષણ દેખાયા। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી છે। ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે। હવે સાલોડ ગામમાં 1 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાયા। તાત્કાલિક તેને ગાંધીનગર સિવિલ રિફર બાળકને કરવામાં આવ્યો અને તબીબોએ તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે। આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે। ફોનલાઈન પર સંવાદદાતા નચિકેત જોડાઈ ચૂક્યા છે। નચિકેત, હવે ખેડામાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે। શું બધું જાણકારી? આ બાળકને હાલ ગાંધીનગર રિફર કરાયો છે? ચોક્કસથી મિત્તલ, જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા, મહીસાગર અને હવે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પણ ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી થઈ છે અને પ્રથમ કેસ ગઈકાલે નોંધાયો છે। જો વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના સાલોડ ગામ વિસ્તારમાં રહેતો એક નાના બાળકને આ લક્ષણો જોવા મળ્યા છે। તેને તાત્કાલિક કપડવંજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો હતો, પણ બાળકની સ્થિતિ ગંભીર જણાતા તેને હાલ અત્યારે ગાંધીનગર રિફર કરવામાં આવ્યો છે। હાલ અત્યારે બાળકનું સ્ટેબલ છે, પરંતુ આરોગ્ય તંત્ર હાલ અત્યારે દોડતું થયું છે અને અત્યારે જે સાલોડ ગામ છે તે વિસ્તારમાં હાલ અત્યારે આરોગ્ય તંત્રની ટીમો હાલ અત્યારે તપાસ કરી રહી છે અને અન્ય જે ગામો છે કપડવંજ વિસ્તારના આસપાસના ત્યાં પણ હાલ અત્યારે સર્ચ ચાલી રહ્યું છે। મિત્તલ, બિલકુલ નચિકેત, આભાર માહિતી બદલ।